તો હું તો એમ કહું છું કે એમને આપણી ચિંતા છે તો એમનો ગુણ આપણે કેવી રીતે ભૂલીએ? તો આજે 26મી તારીખે અહીંયા મારી માતાઓ ઘણી બધી બેઠેલી છે, તો હું તો કહું છું કે ગામની અંદરથી 25 ભાઈઓ નીકળે તો 25 મારી બહેનો હોવી જ જોઈએ. એમ હું અલ્પેશ ઠાકોર ભાઈની એક તમને કહું છું કે ભલે મને ગમે તેવું હોય, આજે મને કોઈ ગમે ત્યારે આવીને કહે ને કે તમારા અલ્પેશજી આમ, તો હું એની સાથે ઝઘડો કરવો પડે તો કરી લઉં, બોલવું પડે તો બોલી લઉં. હું એમ કહું કે મારો ક્ષત્રિય વેચાયો નથી અને વેચાશે નહીં, પણ રાજકારણમાં જવા માટે મારી સમાજને આગળ લઈ જવી હોય ને તો જે બાજુ તરાજવું નમે ને એ બાજુ બેસવું પડે. તમે એમ કહો આપણને તરત જ એ વિડીયો સંભળાવે છે, મને તો લાઈવ મૂકે છે અમુક તો કે તમે આ વિડીયો સાંભળો. તમારા અલ્પેશભાઈ એવું કહેતા હતા હું ક્યારેય રાજકારણમાં નહીં જઉં, પણ જ્યારે મારા ક્ષત્રિય સમાજનો વિકાસ કરવો હોય ત્યારે વિકાસના પદમાં હોય તો જ વિકાસ કરીએ, કે બાકી મારી સમાજનો વિકાસ ના થાય એના માટે થઈને રાજકારણમાં બેસવું પડે. એટલે રાજકારણમાં બેઠા હાટે અલ્પેશ ઠાકોરજી આપણને ભૂલી ગયા છે કે આપણું કામ નથી કરતા, તો એ બધાની ખોટી માનવતા છે. એટલે હું તો કહું કે જ્યારે અલ્પેશજી ઠાકોર એમ કે ને કે આજે માથા કપાવવાનો હે તો કદાચ આપણું આ ધડ પડી જાય ને તો માથું લડવું પડે, એટલું મારા ક્ષત્રિયમાં ધનુષ હોવું જોઈએ. જય હિન્દ, જય ઠાકોર, જય અલ્પેશ ઠાકોર.